સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના ખાટકીવાસ વિસ્તારમાં રહેતા મહેબૂબભાઈ હુસેનભાઈના રહેણાંકી મકાનમાં ગત રાત્રે 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીના સમયે અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા. રાત્રિના 10 કલાકની આજુબાજુ ચોરીની ઘટના ઘટિત થયા હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું. ઘરનો તમામ પરિવાર બજાણા ગામ ખાતે ઉર્સમાં ગયેલ હોય, જેનો ફાયદો ઉઠાવી અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી ગયા હતા. જ્યારે ધ્રાંગધ્રા પંથકમાં ફરી તસ્કરોનો તરખાટ સામે આવી રહ્યો છે. અગાઉ પણ 2 સોસાયટીના રહેણાંકી મકાનોમાં ચોરીની ઘટના બની હતી. મારું નામ મહેબૂબભાઈ હુસેનભાઈ, ધ્રાંગધ્રા ખાટકીવાસ. મારા ઘેર ચોરી થયેલ છે. કમસે કમ સોનું 8-8.5 તોલા છે અને 600 ગ્રામ જેવી ચાંદી, 2 સડા ચાંદીના. હા, સોનાના પાટલા, હેરિંગ, કાનના બુટિયા, રોકેટ, સોનાનો દોરો લઈ ગયેલ છે. આશરે આ ચોરી કેટલા વાગે થઈ? 10:15 થી 10:15 ના ગાળામાં સાહેબ. તમે ક્યાં હતા? હું અહીંથી બહાર ગયો ઘેરથી, અને એટલી વારમાં જ થઈ ગયું. આ તમારો પરિવાર? મારો પરિવાર બધો બજાણા ગયો હતો ઉરસમાં. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.